આ કાવ્ય કીધું ને સદરાજ્ય સંઘે નવાણ ગળાયા, એ સભાની માઇક પર ઠરાવ પસાર થયો કચેરીની અંદર, હા પાડી કોલ કરાર થયા કે હે રાજા તું ગળામાંથી કુરડી કાઢ, પાછળથી ઝંડુ કાઢ, ગામમાં નિવાસ આપ, ગોર ગુરુ ગોળીઓ આપ, તુલસી પેપળાની પૂજા આપ. આ બધું સદરાજ જેસલની આગળ કબૂલ કરાયું, તાંબાના પત્ર લેખ લખાયા અને પછી વીર મેઘમાએ એનું માથું આપ્યું. હવે મારું માથું વધેરી નાખું, મને હવે કોઈ ચિંતા નથી. પણ બીજેથી શું થયું? બીજેથી રાજ કચેરીમાં 32 લક્ષના ત્રિભુવન ગંડ અજીતા સિદ્ધિના જેને પ્રાપ્ત કરેલી હતી એવા સિદ્ધરાજ જયસંઘે રાજ કચેરીમાં એવું ફરમાન કર્યું કે કાલે જે કોલ કરાર થયા એ કોઈ અમલીકરણ કરવાના થતા નથી. માણસ મરવાનો તો મરી ગયો, પાણી આવવાનું તો આવી ગયું, વાત પૂરી થઈ ગઈ. પછી સભામાં એક હતો ક્ષત્રિય વીર, ઉભો થઈ ગયો, એનું નામ હતું અજેપા. એને એવું કીધું કે મહારાજ સાહેબ ભૂલ કરો છો, તમારાથી બોલીને બીજું બોલાય નહીં. જે મારી કચેરીમાં કોલ કરાર થયા છે, કોલ કરારનું અમલીકરણ તો થવું જોઈએ. તમે નહીં કરો તો હું કરીશ. સિદ્ધરાજ જયસિંહનો મુખ્ય સેનાપતિ હતો, એના ખંડિયા રાજાઓમાં એને જઈ અને જે વીર મેઘમાયાએ કોલ કરાર કર્યા હતા એ કોલ કરારોનું સિદ્ધરાજ જયસિંહના ફરી ગયા પછી એનું અમલીકરણ કરાવવાનું જો કોઈના ફાળે શ્રેય જતું હોય તો અજયપાલ સિંહના નામે. મહિના પછી એ પાછો પાટણ ગયો જ્યાં એનું મૂળ નિવાસ હતું ત્યાં. તો સિદ્ધરાજ જયસિંહ એનું પથ્થરોથી સ્વાગત કરાવ્યું. અધમરેલી હાલતમાં લોકો એને મરેલી હાલતમાં છોડી દીધો. અને ત્યારે કોઈકે કીધું દલિતોમાં આવીને કે તમને આ હકને અધિકાર આપવા, નગર પ્રવેશ અપાવવાનું જેણે કામ કર્યું છે એ માણસ તો અધમરેલી હાલતમાં ગામના પાદર દરવાજા બહાર પડ્યો છે, તમે નગણા છો. અને ત્યારે એ દલિત સમાજને ખબર પડી, બધા જઈ અને નવો જ મોહલ્લો બનાવેલો, મોહલ્લાનો ઝાંપો બાંધેલો, મોહલ્લાના ઝાંપે અજયપાલનું અધમરેલું શરીર લાવી અને એની સેવા શુશ્રૂષા આ સમાજે કરી. તમારું ઋણ છે અમારા પર. ઘર સંપત્તિ તો બાજરાનો રોટલો, 3 દિવસથી ભૂખ્યો માણસ હતો, બાજરાનો રોટલો ખવાયો. અધમરેલી હાલતમાં હતો એટલે એને વચ્ચેના ગર્ભવાળો કૂણો માખણ જેવો બાજરાનો રોટલો ખવાયો. ઉડતા પહેલા એણે આ સમાજને કોલ કરાર કર્યો કે હું મરતો નથી, હું વીરગતિને પ્રાપ્ત થઉં છું, હું વીરગતિને પ્રાપ્ત થઉં છું. અને મને શ્રદ્ધા છે દસમ અવતાર આવવાનો છો. એ અવતાર જે દિવસે આવશે ને, મને તમારા, હું જન્મે ક્ષત્રિય છું પણ મને તમારા દલિત વીર તરીકે પૂજજો, મને સિંદૂરના થાપા આપજો ને અત્યારે જે બાજરાનો રોટલો ખવાયો ને એ બાજરાના રોટલાનો જ હાર પહેરાવજો, ફૂલનો હાર મને ના પહેરાવતા. જ્યારે દસમ અવતાર આવશે ને ત્યારે હું ઊભો થઈશ, હેમર હાલશે ને ધરતી માથે ત્યારે હું આડો ઊભો રહીશ અને કહીશ કે આ બધા સત્યાલોક છે ને આ બધા સદધર્મી માણસો છે અને આમના માથે હેમર હાંકવાનું નથી, આ બધા સત્ય અને સદધર્મી છે. એ કોણ પડ્યો છે? કદાચ વાસના ઝાપે અજયપાલના ઓટાઓ જેને જોયા છે, જેને સિંદૂરના થાપા કર્યા છે એને આ ખબર હશે. કદાચ નવી પેઢીને ત્યાં ભૂલી ગયા હશે.